સદગુરુ રાયમલધામ આશ્રમ અંજાર ખાતે આજે સમર્થ ભારત ગર્ભ વિજ્ઞાન કેન્દ્રની સગર્ભા બહેનો ગૌપૂજનનો લાભ લીધો હતો। ગૌરી ગૌશાળા મધ્યે આજે સવારે અંદાજિત 11 વાગે ગૌશક્તિ યોગ યજ્ઞ અનુષ્ઠાનના 27મા દિવસે ગાંધીધામમાં આવેલ ગર્ભ સંસ્કાર કેન્દ્રના ભારતીબેન ધોકાઈના સહયોગથી આવેલા સંચાલિકા વિરલબેન ખારેચા અને 35 સગર્ભા બહેનો પરિવાર સાથે ગૌમાતાનું વિદ્વાનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ગૌપૂજન કર્યું હતું। પૂજન બાદ યજ્ઞશાળાની મુલાકાત લઈ પરિક્રમા કરી હતી। સદગુરુ રાયમલધામ આશ્રમના અધ્યક્ષ ભાગવત કથાવાચક ધનેશ્વર મહારાજ જોશી દ્વારા પધારેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। મીડિયા રિપોર્ટર ભારતી માખીજાણીનું મનીષા સેવક દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। માંડવીથી પધારેલ શાસ્ત્રી દિલીપભાઈ સેવક દ્વારા 16 સંસ્કારમાં ગર્ભદાન સંસ્કારથી અંત્યેષ્ટિ સંસ્કારમાં ગૌપૂજનનું મહત્વ વિશે માહિતી આપી હતી। ગૌભક્ત દીપકભાઈ પટેલ દ્વારા સગર્ભા બહેનોને ગૌમાતા ઘી દૂધ અને ભોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। ગૌશક્તિ યોગ અનુષ્ઠાન ગુરુ પૂર્ણિમાના પૂર્ણાહુતિ કરવામાં આવશે। આ ભગીરથ કાર્યમાં દાતાઓનો વિશેષ સહયોગ મળી રહ્યો છે। આશ્રમના સેવક પરિવારના નારણભાઈ આહિર, શિવરામ મહારાજ, ભરતભાઈ જોશી, અરજણભાઈ આહિર, દેવકરણ માતા, નવીનભાઈ આહિરનો વિશેષ સહયોગ નિત્ય પ્રાપ્ત થઈ રહ્યો છે। આ સમગ્ર માહિતી મુખ્ય સેવક દ્વારા આપવામાં આવી છે। મારું નામ બેન દીપકભાઈ પટેલ છે। હું અહીંયા રાયમલધામ આશ્રમ જેના પ્રમુખ શ્રી ધનેશ્વર શાસ્ત્રીજી મહારાજ છે, જે ભગવત કથાકાર છે, એના સાનિધ્યમાં ગૌમાતાનું પૂજન, પોતે ભગવત કથાકાર છે, ભારતીય સનાતન સંસ્કૃતિ અને ગૌમાતાનું ઉત્થાન કઈ રીતે થાય એ વિષય ઉપર આ આશ્રમમાં કામ થઈ રહ્યું છે। અત્યારે ગૌરી ગૌમાતાનું પૂજન રોજ આદિપુર ગાંધીધામ અંજારના ગાંધીધામ સંકુલમાંથી 150 વિદ્યાર્થીઓ અંદાજે આવે છે। એને રોજ 1 કલાકનું ગૌમાતાનું પૂજન, ગૌમાતાની પરિક્રમા, યજ્ઞ દેવતાની પરિક્રમા અને એના બાદ ગૌમાતા વિશેનું 1 કલાકનું જ્ઞાન। ગાય વિજ્ઞાનની દ્રષ્ટિથી ગાય આપણા જીવનમાં ક્યાં ઉપયોગ આવે છે, ધર્મની દ્રષ્ટિથી આપણે બધા જાણીએ છીએ, પણ વિજ્ઞાનની દ્રષ્ટિથી પણ ગાય આપણા જીવનમાં ઉપયોગી છે, એની સંક્ષિપ્ત માહિતી અહીંયા 1 કલાકમાં આપીએ છીએ। અને બધાને ગૌરતી ગાયના ઘીમાંથી બનેલા લાડવા અને ગાયના દૂધમાંથી બનેલી વાનગીઓ અમે પીરસીએ છીએ। સાત્વિક ભોજન અહીંયા કરાવીએ છીએ। એટલે સાત્વિક ગુણોની ઉત્પત્તિ થાય, સતો ગુણોની ઉત્પત્તિ થાય, આપણું જીવન સાત્વિક બને અને સમગ્ર સમાજ અને રાષ્ટ્રના ઉત્થાનમાં જેનો મૂળ પાયો યોગદાન છે એ બાળકોનો આવશે આવતા ભવિષ્યમાં। તો આવા ભવિષ્યના બાળકોને અમે તૈયાર કરવાનો એક નાનકડો પ્રયાસ કરીએ છીએ। રાયમલધામ આશ્રમ ખાતે દરરોજ જે યજ્ઞ કરવામાં આવે છે તેનું ટૂંકમાં મહત્વ જણાવો। હા, આ યજ્ઞની મૂળ મહાત્મ્ય આપણા શાસ્ત્રોમાં, વેદોમાં જે વર્ણન છે, યજ્ઞ શું કામે કરવો, તો યજ્ઞ છે એ પરમપિતા પરમેશ્વરની આહુતિ છે। પરમપિતા પરમેશ્વર એનાથી પુષ્ટ થાય છે। આપણો ખોરાક જેમ ધાન્ય છે, કઠોળ છે, દૂધ છે, દહીં છે, આવો આપણો ખોરાક છે, તો પરમપિતા પરમેશ્વરનો ખોરાક છે એ યજ્ઞ દ્વારા દેવામાં આવતી આહુતિ છે। આપણા પરમપિતા પરમેશ્વર પંચમહાભૂત જે છે, પંચમહાભૂતની આહુતિ છે એ યજ્ઞ છે। જ્યારે સ્વાહા કરી અને દેશી ગૌમાતાનું ઘી જ્યારે હોમવામાં આવે છે અને એની સાથે ઔષધિ જ્યારે હોમવામાં આવે છે, ત્યારે આ સંપૂર્ણ પંચમહાભૂત એનાથી શુદ્ધ થાય છે અને આ સંપૂર્ણ આહુતિ પંચમહાભૂતમાં વિલીન થાય છે અને વાતાવરણ, પર્યાવરણ, પાણી બધું શુદ્ધ કરે છે અને એના કારણે આ આહુતિ છે પરમપિતા પરમેશ્વરને પહોંચે છે અને એનાથી જ આ સમગ્ર સૃષ્ટિ પુષ્ટ થાય છે। અને પરમેશ્વરનો ખોરાક જે છે એ યજ્ઞ છે, પણ એ યજ્ઞની અંદર સંપૂર્ણ દેશી ગૌમાતાનું જ ઘી વપરાવવું જોઈએ, કારણ કે શુદ્ધ અને સાત્વિક આહાર હોય તો જ પરમેશ્વરની પુષ્ટિ થાય છે। જય ગૌ માતા, જય ગોપાલ।